પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયાના લગભગ 18 માસ બાદ પોરબંદરને પ્રથમ મેયર મળ્યા છે। ત્યારે મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનીષ ચિયાડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત લીધી હતી। પોરબંદર નગરપાલિકા 1887માં અસ્તિત્વમાં આવી છે। ત્યારબાદ 129 વર્ષ બાદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું અને ચૂંટણી બાદ યુવા અગ્રણી સાગરભાઈ મોદીની મેયર તરીકે બિનહરીફ વરણી થઈ। ત્યારે આજે સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત લીધી હતી, જેમાં ટીશાવાડા અને સુહાની મોઢા સહિતની બહેનો દ્વારા કુમકુમ તિલક કરી ભારતીય પરંપરા મુજબ આ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું। બાદમાં જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ અને નેટવર્ક હેડ ભરતભાઈ બામણિયા દ્વારા પુષ્પગુચ્છ આપી સાગરભાઈ, વિક્રમભાઈ અને મનીષભાઈને સ્વાગત સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે ત્રણેય મહાનુભાવોએ જીટીપીએલ હાઉસની મુલાકાત લઈ ન્યૂઝ ચેનલની તેમજ નેટવર્કની થતી કામગીરી અંગે માહિતી મેળવી હતી અને લોકોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહેનાર ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મેયર સાગરભાઈ મોદી અને તેમની ટીમે પોરબંદરના વિકાસ માટે નેમ વ્યક્ત કરી છે। ત્યારે આ ટીમ દ્વારા રાજભા જેઠવા સાહેબ, ભરતભાઈ બામણિયા અને ચેનલ હેડ અશોકભાઈ થાનકી સાથે પોરબંદરમાં ભવિષ્યમાં થનારી કામગીરી અંગે ખાસ ચર્ચાઓ કરી હતી। આ તકે સાગરભાઈએ મેયરને મળતા લાભ જેવા કે બંગલા, ગાડીનો ત્યાગ કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી। તો રાજભા જેઠવા સાહેબ અને ભરતભાઈ બામણિયા સહિત જીટીપીએલની ટીમ દ્વારા પોરબંદરના વિકાસ માટે ક્યાં અને કેવા પ્રકારના કામો કરી શકાય તે અંગે સૂચનો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે સાગરભાઈએ અને તેમની ટીમે વિકાસની કામગીરી માટે ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।